जो धापी रहा कटाड़ा बुआनी मोज हाँ बात तो है जो धा पीरनी बोझ जो धारा नो बादशाह तारी जोधपुर मेरा बिरबान શા માટે યાદ કર્યો? અરે સોધા નગરી ની અંદર યાદ કરવાનું હે એટલું કારણ. બોલો બાબુ. અરે વાત સાંભળી છે નવખંડ ધરતી માથે. અરે નવખંડ માંથી ધરતી માથે કોઈ હિંદવા નામનો પીર પ્રગટ થયો છે. શું વાત કરો બાબુ? અરે આજે જગતની માલકોર પીર થઈને પૂજાય અને જગતની માલકોર જો પીર હોય ને તો માત્ર જોધાળાનો બાદશાહ છે. બરાબર છે. બાકી કોઈની તાકાત નથી પીર થવું. બરાબર છે બાબુ. એટલા માટે આજે મારા સનાતન ધર્મની માથે અરે એટલો આક્રમણ કરવો છે. આજે મારે સનાતન ધર્મની માથે ચડાઈ કરવી છે. એટલા માટે આપણા જોડીદાર अरे शेरों का शेर छोटू शेर कहाँ है उसको बुलाओ. आज हम सनातन धर्म को बताएंगे कि जगत ની અંદર પીર હોય તો માત્ર જોધાળાનો બાદશાહ છે. બાકી પીર થવું એ કોઈની તાકાત નથી. જો હુકમ બાદશાહ. હાલ
હાલ બોલાવે છોટું એ આવે છે રે. આવજે યાદ રે દરબાર, આવજે તો ધારાના રાજ. આજે પરધાન બોલાવે છોટું એ આવે છે. અત્યારે રાજમાં બોલવાનું કામ. સલામ વાલેકુમ ભાઈ સાહેબ. સલામ અલૈકુમ મેરા બિરબલ. અરે ભાઈ સાહેબ, અત્યારે આ છોટુને યાદ કરવાનું કારણ. અરે તમને યાદ કરવાનો એક જ કારણ કે હિન્દુ ધર્મની અંદર કોઈ હિન્દવા નામનો પીર પ્રગટ થયો છે. આજે પીર થઈને પૂજાય છે. આજે મારે પીરની ખાતરી કરવી છે. આજે મારે સનાતન ધર્મની માથે એટલો આક્રમણ કરવો છે કે નવખંડ ધરતીની માથે જો પીર હોય ને તો જોધાણાનો બાદશાહ છે. બાકી પીર થવું એ કોઈની તાકાત નથી. બરાબર છે બાપુ. એટલા માટે નવખંડ ધરતીની માથે તપાસ કરો. જો કોઈ રામનો ભગતડો હોય, જો કોઈ રામનું નામ લેતો હોય તો એને સમજાવી દીજો જોધાપીર જાપ જપવા મળે. એમ ન માને તો બાદશાહની શરણોમાં હાજર કરો. આજ હું જોઈ લઉં છું કે સનાતન ધર્મની માથે કોની તાકાત છે પીર થવી. જય હુકુમ ભાઈ સાહેબ.